તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં ઠેર ઠેર મસ્ત મોટા ખાડા અને ભૂવા પડ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનું સમારકામ પણ કરવામાં આવતું નથી। આ સ્થિતિના કારણે વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના જેપી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામને જોડતો રસ્તા પર પડેલા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે અમને હાલાકીનો સામનો કરવો પડે છે। जीपी पोलीस तंत्र तांदलजा गाम ने जोड़तो जो रस्तो है आखो रस्तो खाड़ाओथी फूल भराई गयो है। रस्ता पर एक जग्याए खाड़ाओ पड्या छे अने खाड़ाओ पड्या छे अने खाड़ाओ वाળી जग्याए रस्तो बनाववा माटे हजारों रजूआत पछी पण रस्तो बनतो नथी। એટલે આજે ના છૂટકે ને ના ઇલાજે અમારે મજબૂરીમાં રસ્તા બનાવતા નથી। એટલે રસ્તા ઉપર જે ખાડા પડ્યા છે ખાડાઓમાં છોડ ઉગાડી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે। આ વૃક્ષારોપણના કાર્યક્રમનો હેતુ એક જ છે કે જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓની અંદર લોકો તકલીફ વેઠી રહ્યા છે, નથી સાંભળતા તો અમારે રોડ નથી જોઈતો ભાઈ, તમે આ રસ્તાને અમે લોકો વૃક્ષારોપણ કરી અને નર્સરી બનાવી દઈશું, તમારી કોઈ જરૂર નથી, જો તમારે કામ જ નથી કરવું પણ અમારી પાસેથી ટેક્સ વેરો લેવામાં ના આવે।